રેફ્રિજરેટરને રાખવા માટેનું યોગ્ય સ્થળ કયું હોઈ શકે? નમસ્કાર દર્શક મિત્રો, ખબરછટ.com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપના ઘરે રેફ્રિજરેટર તો હશે જ. હવે આ રેફ્રિજરેટરને તમે ક્યાં મૂકી રહ્યા છો એ ખૂબ મહત્વનું છે. હવે તમને એવું થશે કે આ વર એક એવો પ્રશ્ન છે, ઘરની અંદર રેફ્રિજરેટરને રાખવા માટેની અનુકૂળ જગ્યા કઈ હોઈ શકે? મિત્રો, ઘણા બધા ઘરોમાં આપણે જોઈએ છીએ કે જે ફ્રીજ એટલે કે રેફ્રિજરેટર હોય છે તે દિવાલને અડીને બરાબર મૂકવામાં આવે છે, બરાબર. પરંતુ શું તમને ખબર છે કે આ યોગ્ય છે કે નહીં? રેફ્રિજરેટરને રાખવા માટેનું યોગ્ય સ્થળ કયું હોઈ શકે? તો ઉનાળામાં રેફ્રિજરેટરનો ઉપયોગ ઠંડુ પાણી પીવા, ખોરાકને બગડતા બચાવવા માટે કરવાય છે. હવે ઘરોમાં તો આ ફ્રીજ સામાન્ય થઈ ગયું, લોકોને આદત પણ પડી ગઈ. પરંતુ કેટલીક વાર આપણી બેદરકારીથી આપણને નુકસાન થઈ શકે. જો તમે નથી ઈચ્છતા કે તમને મોટું નુકસાન પહોંચે તો આ સમાચાર તમારા માટે છે. રેફ્રિજરેટરને ક્યાં રાખવું એની માહિતી ખૂબ જરૂરી છે. ઘણીવાર આપણે દિવાલથી રાખતા હોઈએ છીએ, તો જો દિવાલથી તમે મૂકી રહ્યા છો તો આ તમારી ભૂલ છે. રેફ્રિજરેટરને દિવાલની નજીક રાખવાના ગેરફાયદા ખબર છે? જો તમે રેફ્રિજરેટરને દિવાલની નજીક રાખો છો તો એની પાછળ હવાની હિલચાલ અવરોધાશે. હવે રેફ્રિજરેટરની કોઇલમાંથી બહાર આવતી ગરમી ઉલટી થશે. આનાથી શું થશે કે ફ્રીજની અંદરનું જે તાપમાન છે તે ઘણી વખત વધી જાય અને ફ્રીજ એની ક્ષમતા કરતાં ઓછું ઠંડુ પડવા માંડશે. હવે આ સિવાય ફ્રીજની અંદર તાપમાનમાં પણ વધારો થશે. એનાથી શું થશે કે કોમ્પ્રેસર પર ભાર વધશે. ફ્રીજની અંદર જે હાજર સેન્સર કોમ્પ્રેસરને ઓછી ઠંડક વિશે સંદેશ મોકલે છે એનું કામ વધશે અને કોમ્પ્રેસર પર ભાર વધશે. જો તમે રેફ્રિજરેટરને દિવાલની નજીક રાખશો તો તેની નીકળતી ગરમી દિવાલને પણ નુકસાન પહોંચાડશે. તમે જોશો કે આ નીકળતી ગરમીને કારણે એ ભાગ કાળો થઈ ગયો હશે. તો આના માટે તમારે ફ્રીજને દિવાલ નજીક રાખ્યું હોય તો એ દિવાલ વચ્ચેનું અંતર તમારે વધારવું પડશે. હવે વાત કરીએ કે અંતર કેટલું હોવું જોઈએ. તો રેફ્રિજરેટરને દિવાલની નજીક રાખવાથી થતા નુકસાન તો તમે સાંભળી લીધા. હવે આ પ્રશ્ન કે અંતર કેટલું હોવું જોઈએ, તો તકનીકી નિષ્ણાંતોના મતે રેફ્રિજરેટર અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછું 6 ઇંચ જેટલું અંતર તમારે જાળવવું જોઈએ. આનાથી શું થશે કે ફ્રીજને પૂરતી હવા મળશે અને કોઇલ પણ ઠંડી રહેશે. તો મિત્રો, જો તમારા ઘરની અંદર પણ દિવાલને અડીને તમે ફ્રીજ રાખ્યું છે તો તમે આ ભૂલને ચોક્કસપણે સુધારી લેજો, નહીં તો તેનાથી તમને નુકસાન પણ પહોંચી શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછટ.com.